સુરેન્દ્રનગરના વઢવાણમાં વરસાદ બાદ હાલાકી થઈ રહી છે। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાયેલા છે। સ્થાનિક કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા રિયાલિટી ચેક માટે। વોર્ડ નંબર 13માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। સ્ટ્રીટ લાઇટમાં વાયરો ખુલ્લા હોવાનો પણ ખુલાસો થયો છે। લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। રસ્તાઓ ધોવાઈ ગયા, અકસ્માતનો પણ ભય ઊભો થયો છે। એવા સવારથી અમારી પાસે અનેક ફરિયાદો આવી, એમને પણ રજૂઆત કરી જે લોકો અહીંના સ્થાનિક જે ચૂંટાયેલા સભ્યો છે એ લોકોને કે ભાઈ તમે આનો નિકાલ લાવો। આખો દિવસ જતો રહ્યો, આજે 10:30 વાગ્યા છે રાતના, પણ હજુ સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી। આપણે લોકોએ જોયું કે 1 થી 12 નંબર વોર્ડમાં જ્યાં જ્યાં પણ પાણી ભરાયા ત્યાં એમના સભ્યો ગયા, એવા વિડીયો જોયા। તો હું એટલું કહેવા માંગુ છું કે પ્રી મોન્સૂન કામગીરી તમારાથી થઈ નહીં અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। એની મોટી પોલ પ્રી મોન્સૂન કામગીરી પૂરી થઈ ગઈ। વરસાદ જતો રહ્યો, વરસાદના 24 ની 48 કલાક થઈ ગયા। આજે પણ વ્યક્તિ પબ્લિકની હાલાકી એટલી બધી ગંભીર હાલતમાં। આજે જોવામાં આવે તો મહાનગરપાલિકાની આ લાઇટનો પોલ છે, દરેક પોલમાં જોવામાં આવે તો લાઇટના વાયરો ખુલ્લા। આજે અહીંયા ઢોરા નીકળતા હોય છે, માણસો નીકળતા હોય છે, તો આ માણસો આજે જીવના જોખમે અહીંથી આ લાઇટિંગના બોર્ડ ખુલ્લા હોય, વાયરિંગ ખુલ્લું હોય, લાઇટ ચાલુ હોય તો આજે શોર્ટ સર્કિટ થવાના કારણે આજે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય એ પણ પરિસ્થિતિનો સામનો થઈ શકે એવી પરિસ્થિતિ છે। ત્યારે તંત્ર ક્યારે જગશે, ક્યારે જાગશે?